हेलो गुड मॉर्निंग। તો આજનો આ લેક્ચર છે કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે આપણે છે એ પોતે પોતાની જાતે ચાલુ નથી થઈ શકતી. તો હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને મારે ચાલુ કરવી છે. શું કરવું છે? ચાલુ કરવી છે કે ભાઈ મારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં એવું કંઈક કરવું છે કે મારે મારો જે પંખો છે ને ત્યાં દર ફેલે મારે આમ કરીને ધક્કો મારીને ચાલુ ના કરવો પડે. બરાબર છે કે મારી ભાઈ ત્યાં જઈને મારે એને ધક્કો ના મારવો પડે એના રોટરને ચાલુ કરવા માટે. મારે એ રીતના એમાં કરવું છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પોતાની જાતે ચાલુ થઈ જાય. તો શું કરવું પડે? એક ઉપાય છે, કેમ કે ભાઈ મોટરને પોતાની જાતે ચાલુ થવા માટે ફરતું ચુંબકીય ક્ષેત્ર હોવું જરૂરી છે. શું છે? ફરતું ચુંબકીય ક્ષેત્ર હોવું જરૂરી છે. તો કરી હું કે ભાઈ તમે ચુંબકીય ક્ષેત્રમાં થોડીક હલનચલન કરાવો, કાં એને ફરતું બનાવો. આ બે રીતેથી ને તમે છે ઇન્ડક્શન મોટરને પોતાની જાતે ચાલુ કરી શકો. કાં તો ચુંબકીય ક્ષેત્રને તમે થોડુંક હલનચલન કરાવો, કાં તો એને તમે ફરતું બનાવી દો. તો ને તો જ તમારી ઇન્ડક્શન મોટર છે એ ચાલુ થાય. તો કઈ રીતના કરશું? તો પેલી મેથડથી હવે જો હું શું કરું છું ચુંબકીય ક્ષેત્રનો હે ને થોડુંક એને હું કરું થોડુંક હલનચલન કરાવું ચુંબકીય ક્ષેત્રને. બરાબર? તો જો પેલી રીત છે ચુંબકીય ક્ષેત્ર ઇન્ડક્શન મોટરને ચાલુ કરવાની રીતનું નામ છે શેડિંગ રિંગનો ઉપયોગ કરીને. હેડિંગ લખી લ્યો, શેડિંગ રિંગનો ઉપયોગ કરીને. તમે કહેશો સર આમાં થશે શું ઈ કયો? હા તો ભાઈ કહેવા માટે જ બેઠો હું ને, એમને ટાઈમ પાસ કરવા તો નથી બેઠો. બરાબર? તો થશે શું આની અંદર યાર? તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જુઓ કે ભાઈ આની અંદર સ્ટેટર હશે, સ્ટેટરનો પોલ હશે. એમ કહે છે કે ભાઈ સ્ટેટરનો જે પોલ હોય છે પ્રોજેક્ટેડ પોલ, આ કેવો હોય છે? આને કેવો પોલ કહેવામાં આવે છે? પ્રોજેક્ટેડ પોલ. આવો તમને દેખાય ને કે આમ બહાર દેખાય ને પોલ આમ બહાર, એને પ્રોજેક્ટેડ પોલ કહેવામાં આવે છે. કેવો પોલ કહેવામાં આવે છે? પ્રોજેક્ટેડ પોલ છે એ કહેવામાં આવે છે, અને પ્રોજેક્ટેડ પોલ કહેવામાં આવે. આ પોલની અંદર તમે ખાંચો પાડી દો. શું પાડો? ખાંચો પાડી દો. બરાબર? આ પોલની અંદર તમે ખાંચો પાડી દીધો. આને શું પાડી દીધો? ખાંચો પાડી દીધો. આ ખાંચાને સ્લોટ કહેવાય. શું કહેવાય? સ્લોટ. બરાબર? આ ખાંચો જે પાડો છો એની અંદર છે એક છે રિંગ રાખી દો. બરાબર? આવી રીતના ઇન્ડક્શન પ્રકારની રિંગ રાખી દો. આ રિંગ રાખી દીધી. આ રિંગને છે શું કહેવામાં આવે છે? શેડિંગ રિંગ છે એ કહેવામાં આવે છે. શેડિંગ રિંગ છે એ કહેવામાં આવે છે. અહીંયા સુધી બધાને કમ્પ્લીટ થઈ ગયું એમ માનું છું. બધાને કમ્પ્લીટ થઈ ગયું અહીંયા સુધી એમ હું માની લઉં છું. બરાબર છે? ઓકે. હવે જુઓ, હવે તમે કે સર હવે તમે ચુંબકીય ક્ષેત્રને ગમે એમ કરીને હલાવો યાર, તો મજા આવશે. તો ને તો જ મજા આવવાની છે. તો કઈ રીતના ચુંબકીય ક્ષેત્રમાં આપણે હલન ચલન કરી શકીએ? બરાબર? એ આવડવું ઇમ્પોર્ટન્સ છે. બરાબર? તો હવે આપણે શેડિંગ રિંગની મદદથી ચુંબકીય ક્ષેત્રને થોડુંક હલાવીએ આપણે. બરાબર છે? કઈ રીતે? હવે તમે જુઓ, હવે આ એક જો આમ તમે રિંગ વિટાડી દીધી એનો મતલબ આ ઇન્ડક્ટર પ્રકાર જેવું થઈ ગયું. કેવું થઈ ગયું? કે ભાઈ ઇન્ડક્ટન્સ થઈ ગયું, કઈક ઇન્ડક્ટન્સ પ્રકાર જેવું. હવે હું તમને એમ કહું જો આ છે તમે એસી સપ્લાય તો આપવાના જ છો. આ પોલમાં એસી સપ્લાય આપવાનો છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય? એસી પ્રકારનું જ ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય? એસી સપ્લાય આપો તો એસી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર છે? હવે આ એસી આ ચુંબકીય ક્ષેત્રનો આવું વેવફોર્મ છે. એટલે વેવફોર્મમાં શું થાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર પહેલા 0 માંથી વધે છે, અહીંયા મેક્સિમમ થાય છે, પછી જે ઘટે છે, અને વિરુદ્ધ દિશામાં છે મેક્સિમમ થાય છે અને પાછું વધે છે. એવું જ થાય છે ને. હવે તમે જુઓ, પેલા ચુંબકીય ક્ષેત્ર શું હતું? આવી રીતના આમ હતું. આવી રીતના આમ છે. આ ચુંબકીય ક્ષેત્ર છે પોલમાં ફાઈ. આવી રીતના આમ વધે છે ચુંબકીય ક્ષેત્ર, ધીરે 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 વધે છે. હવે આ છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર શું કરે? ઇન્ડક્ટર છે વધારાનો વિરોધ કરે. વધારાનો વિરોધ છે એ કરે. વિરોધ કરે છે અને ઘટાડાનો
વિરોધ કરે છે. વધારાનોય વિરોધ કરે છે અને ઘટાડાનોય વિરોધ કરે છે. બેય વિરોધ કરે છે. શું કરે છે? ચુંબકીય ક્ષેત્રો વધારાનોય વિરોધ કરે છે અને ઘટાડવાનોય વિરોધ કરે છે. બેય વિરોધ કરે છે. એટલે આમાંથી છે ને ખાલી એક જ લાઈન ગઈ ફ્લક્સની. બરાબર, આ ફ્લક્સની લાઈન આમાંથી એક જ લાઈન ગઈ. બરાબર, કેમ કે આ વધે છે, જેમ ચુંબકીય ક્ષેત્ર વધે છે એમ ઇન્ડક્ટર બાજુ ચુંબકીય ક્ષેત્ર વધતું નથી. કેમ કે વધારાનો વિરોધ કરે છે. કેવું કરે છે? વધારાનો વિરોધ છે એ કરે છે. રેડી? એટલી વસ્તુ. તો આમાં છે થોડીક લાઈન ગઈ, આમાં થોડીક લાઈન ગયા, બે બે લાઈન ગઈ એની અંદર. હવે શું થાય છે કે ભાઈ આ છે ને ધીમે 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 ઘટે છે. એટલે ઘટે છે એટલે શું થાય કે ભાઈ આની અંદર લાઈન આને ઘટવા નહીં દે, આ લાઈનું છે ઘટવા નહીં દે, આ ઘટી જાય. આ શું થઈ જાય? આ ઘટશે, આ છે એ ઘટશે થોડુંક, આ છે શું ઘટશે. એટલી લાઈનમાંથી કેટલી જ લાઈન થઈ ગઈ. બરાબર, આ ઘટ્યું એટલે શું થયું કે આ ઘટશે, બટ આને ઘટાડવા નહીં દે, આ તો સ્થિર, આ એમને જ રાખશે. બરાબર, એટલે જો આ ચુંબકીય ક્ષેત્ર પેલા છે એ વધારે હતું, પછી ઓછું થયું, વધારે હતું, ઓછું થયું, એટલે ચુંબકીય ક્ષેત્રમાં કંઈક હલનચલન થઈ. ચુંબકીય ક્ષેત્રમાં કંઈક હલનચલન થઈ. આ ચુંબકીય ક્ષેત્રમાં જેવી હલનચલન થાય ને એટલે મોટર તમારી ચાલુ થઈ જાય. બરાબર, એટલે આ શેડિંગ રિંગનો ઉપયોગ કરીને તમે ઇન્ડક્શન મોટરને ચાલુ કરી શકો છો. બરાબર, ઇન્ડક્શન મોટરને ચાલુ કરી શકો છો. બરાબર, એટલી વસ્તુ થઈ ગઈ કે ભાઈ શેડિંગ રિંગનો ઉપયોગ. આ શેડિંગ રિંગ કેની બનેલી હોય? શેડિંગ રિંગ કેની બનેલી હોય પૂછે તો કેની બનેલી હોય? ભાઈ કોપરની બનેલી હશે. કેની? કોપરની છે બનેલી હોય છે શેડિંગ રિંગ. બરાબર છે, એટલી વસ્તુ ડન થઈ ગયા અહીંયા સુધી, કમ્પ્લીટ. બરાબર છે, ઓકે. શેડિંગ રિંગનો ઉપયોગ કરીને મેં તમને સમજાય કઈ રીતના ચુંબકીય ક્ષેત્રમાં આપણે છે હલનચલન કરી શકીએ છીએ. લખવું હોય તો લખી લ્યો. નેક્સ્ટ છે આપણે વાત કરીશું, બરાબર, કે ભાઈ બીજી કઈ મેથડ છે. કે ભાઈ બીજી કઈ મેથડ છે. ચાલો બીજી મેથડ જોઈએ. ચાલો બીજી મેથડ જોઈએ. ઓકે, બીજી મેથડમાં શું છે કે ભાઈ તમે છે ને, મેં તમને કીધું હતું ફરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શું 3 વાઇન્ડિંગ હોય. 3 વાઇન્ડિંગ તો હશે નહીં. 3 ફેઝ સપ્લાય તો હે નહીં. એક વાઇન્ડિંગ છે, એમાં સિંગલ ફેઝ સપ્લાય આપણે આપી શકીએ. બરાબર, આપણી પાસે આનું કઈ એક વાઇન્ડિંગ છે, મુખ્ય વાઇન્ડિંગ આપણી પાસે. સિંગલ ફેઝ એક્સી સપ્લાયમાં શું છે? એક વાઇન્ડિંગ છે, જેને આપણે છે મુખ્ય વાઇન્ડિંગ છે કહીએ છીએ. મુખ્ય વાઇન્ડિંગ છે કહીએ છીએ. મુખ્ય વાઇન્ડિંગ ને મેઇન વાઇન્ડિંગ કહેવાય. શું કહેવાય? મેઇન વાઇન્ડિંગ. બરાબર, આને તમે છે શું આપો છો? અહીંથી તમે છે ને સિંગલ ફેઝ સપ્લાય આપો. બરાબર, એક ફેઝ છે ને એક ન્યુટ્રલ છે. તો આના કારણે કાંઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન નહીં થાય. મારે કરાવવું છે. શું કરાવવું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં મેં તમને લખાયું હતું કે ભાઈ 2 વાઇન્ડિંગ હોવા જોઈએ અને બંને વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ અને એના કરંટમાં 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ. તો મારે આની અંદર એવું કરવું છે તો હું શું કરું? આની અંદર મારે એવું કરવું છે તો હું શું કરું? બરાબર, ચાલો. તો કે ભાઈ આમાં છે ને 90 ડિગ્રીના ફેઝ એક વાઇન્ડિંગ કનેક્ટ કરી દે. કયું વાઇન્ડિંગ? અહીંયા હું વાઇન્ડિંગ કનેક્ટ કરી દઈ. આ એક મેં બીજું વાઇન્ડિંગ કનેક્ટ કર્યું, જેને વાઇન્ડિંગને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? સહાયક વાઇન્ડિંગ. શું કહેવામાં આવે છે? સહાયક વાઇન્ડિંગ, અથવા તો એને કહેવામાં આવે છે ઓક્ઝિલરી વાઇન્ડિંગ. ઓક્ઝિલરી વાઇન્ડિંગ. બરાબર છે. બે બે હું કામ લખાવું? ક્યારેક ક્યારેક સહાયક વાઇન્ડિંગ એમસીક્યુ માં ના દે ને ઓક્ઝિલરી વાઇન્ડિંગ ક્યારેક ક્યારેક દઈ દે. કન્ફ્યુઝ થઈ જાય, તો ભેગું ઇંગ્લિશ યાદ રાખવું જરૂરી છે. બરાબર છે, રેડી. આ સહાયક વાઇન્ડિંગ એક કનેક્ટ કર્યું, બે વચ્ચે 90 ડિગ્રી આવી ગયું. હા, 90 ડિગ્રી આવી ગયું બે વચ્ચે. બટ બે વચ્ચે છે એ 90 ડિગ્રીનો ફેઝ તફાવત નથી. બે વચ્ચે 90 ડિગ્રી તો છે, ગોઠવણીમાં 90 ડિગ્રી છે. તમને બે વચ્ચે 90 ડિગ્રીની ગોઠવણી કરી દીધી છે. બટ બંનેના કરંટ વચ્ચે છે 90. આમાંથી કરંટ છે કંઈક તમારો છે મેઇન વાઇન્ડિંગમાં આઈએમ પસાર થાય છે, આમાં ઓક્ઝિલરી વાઇન્ડિંગમાં છે તમારો આઈએસ પસાર થાય છે, સહાયક વાઇન્ડિંગમાં.
બરાબર. આ બે એકબીજા ઉપર જ આવે. આ ઇન્ડક્ટર પ્રકાર છે, આ ઇન્ડક્ટર પ્રકાર છે. બંને વચ્ચે કાંઈ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જોવા તમને મળતું નથી. બંને વચ્ચે કાંઈ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળતું નથી. તો શું કરી ભાઈ, આ એક કેપેસિટર કનેક્ટ કરી દે. શું કનેક્ટ કરી દે? એક કેપેસિટર છે કનેક્ટ કરી દે. અને આ કેપેસિટર કનેક્ટ કરી દે, બરાબર. એટલે શું થયું કે બંને વાઇન્ડિંગ છે 90 ડિગ્રીના ફેઝ તફાવતે છે ગોઠવણીમાં. અને એનો આ કરંટ છે આયમ કરંટ ને આઈએસ કરંટ, બરાબર, એમાં પણ છે 90 ડિગ્રીનો ફેઝ તફાવત છે. એટલે કે આ કરંટ તમારો આઈએસ કરંટ છે, આ તમારો છે આઈએમ કરંટ છે, એમાં પણ 90 ડિગ્રીનો ફેઝ તફાવત છે. એટલે ફરતું ચુંબકીય ક્ષેત્ર, એક ફરતું ચુંબકીય ક્ષેત્ર જનરેટ થશે. બરાબર. ફરતું ચુંબકીય ક્ષેત્ર જનરેટ થશે. એ મોટરને એક દિશામાં ફેરવવામાં મદદ છે એ કરશે. બરાબર છે. તો આ થઈ ગયું. આ મેથડને શું કહેવામાં આવે છે? આ મેથડને કહેવામાં આવે છે સ્પ્લિટ ફેઝિંગ. આ મેથડને શું કહેવામાં આવે છે? સ્પ્લિટ ફેઝિંગ છે કહેવામાં આવે છે. તો ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? એક શેડિંગ રિંગનો ઉપયોગ કરીને, બીજું છે સ્પ્લિટ ફેઝિંગનો ઉપયોગ કરીને. સ્પ્લિટ ફેઝિંગમાં શું થાય કે ભાઈ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ બે વાઇન્ડિંગનો ઉપયોગ કરીને. કઈ વાઇન્ડિંગ? એક તો તે તમારી મુખ્ય વાઇન્ડિંગ, બરાબર, મેઇન વાઇન્ડિંગ, અને બીજી તમારી સહાયક વાઇન્ડિંગ. આ બંનેને છે 90 ડિગ્રીના તફાવત આપણે ગોઠવીએ છીએ. અને એના કરંટમાં 90 ડિગ્રીનો તફાવત લાવવા માટે એક કેપેસિટર પણ સહાયક વાઇન્ડિંગની સિરીઝમાં છે એ જોડીએ છીએ. બરાબર છે એટલી વસ્તુ. એટલા માટે તમારું છે ફરતું ચુંબકીય ક્ષેત્ર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં પણ થશે. બરાબર. અને આને એ મેથડને કહેવામાં આવે છે સ્પ્લિટ ફેઝિંગ મેથડ, સ્પ્લિટ ફેઝિંગ પદ્ધતિ. બરાબર છે એટલી વસ્તુ. અહીંયા સુધી ડન થઈ ગયું. કોઈને આમાં છે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ મને છે કહેજો. કેમ કે આગળ આપણે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર ભણશું. શેડેડ પોલ પ્રકારની ઇન્ડક્શન મોટર, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની ઇન્ડક્શન મોટર, બરાબર છે, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકારની ઇન્ડક્શન મોટર, રિલેક્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આપણે જોશું. બરાબર છે. ત્યાં બરાબર આપણે આ ઇમ્પોર્ટન્સ હશે, આ આવડવું જરૂરી છે. પછી અહીંયા માથું ખંજવાળશો, અરે સર શું કહેતા હતા તમે, કાંઈ આવડતું નથી યાર. આમાં આવડે ક્યાંથી? તમે યાર ડાયરેક્ટ જમ્પ જ મારો છે લેક્ચરમાં. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર જોવું. આ આવડતું હશે તો અહીંયા તમારું છે ઈઝી લાગશે તમને. બરાબર, હેલું લાગશે. ઓલું તો સાહેબ બહુ અઘરું છે. હવે ભાઈ તું સિક્વન્સમાં લેક્ચર જુઓ, અઘરું જ લાગે ને. આમાં શું કરવું યાર અમારે પછી? બરાબર, રેડી, ડન એટલી વસ્તુ. બરોબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીએ હવે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. હવે તમે કહેશો સર આમાંથી એમસીક્યુ તો કયો ક્યાંથી આવશે? ભાઈ નીચેનો લેક્ચર જો મારા વાલા, નીચેનો લેક્ચર જો. બરાબર. આમાં કેપેસિટર શું કામે યુઝ કર્યું છે, બરાબર, આ શું કામે યુઝ કર્યું છે, બધું નીચેના લેક્ચરમાં દીધું છે. બરાબર. હજી આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઉપયોગ કરવાની આવે છે. સ્ટેપ બાય સ્ટેપ તમને કહું. આ એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે રાખવામાં આવે છે. બરાબર. આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ રાખો ને, પહેલા છે આવી રીતના ક્લોઝ હોય. આવી રીતના શું હોય? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવી રીતના ક્લોઝ હોય. બરાબર. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પછી જેવી મોટર ફરવાનું ચાલુ થઈ જાય ને, એ શું થઈ જાય કે આ ઓપન થઈ જાય. એટલે આ વાઇન્ડિંગ નીકળી જાય અહીંથી. હવે ખાલી મોટર ચાલુ જ રહે આ મેઇન વાઇન્ડિંગના કારણે. બરાબર છે. હું તમને આગળ કહી બધી વસ્તુ આગળ કહેવાય. બરાબર. જે વસ્તુ તમે જે ટાઈમે હું કહેવાનું છે એ જ ટાઈમે તમને કહી, એ બીજા ટાઈમે કહી દઉં તમે માથું ખંજવાળશો. શું છે ભાઈ આ? બરાબર. આમાં એવું થાય પછી. બરોબર છે. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર. ડન. નીચેનો જલ્દીથી એમસીક્યુ નો લેક્ચર જોઈ નાખો. એમસીક્યુ બધા ક્લિયર કરી નાખો. બરાબર. ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાં 90 ઉપર માર્ક લઈ આવી એની તમારી ગેરંટી છે.